પાટણ જિલ્લાના રાધનપુરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં છેલ્લા કેટલાય સમયથી રિક્ષા સ્ટેન્ડ હટાવી દેવામાં આવેલ હોય. રાધનપુર રિક્ષા એસોસિએશન દ્વારા નગરપાલિકા, પોલીસ તંત્ર સહિત મામલતદારને રજૂઆત કરાયા બાદ પણ કોઈ નક્કર કામગીરી નહીં થતાં આજ રોજ રિક્ષા ચાલકો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા. તેમજ રિક્ષા ચાલકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો. રિક્ષા એસોસિએશનના રિક્ષા ચાલકો અને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન સોની રિક્ષા ચાલકોને ન્યાય અપાવવા માટેની માંગ કરતાની સાથે જોડાયા હતા. આજરોજ રિક્ષા ચાલકોએ તાલુકા સેવા સદન ખાતે ન્યાય આપોના નારા લગાવ્યા હતા. રાધનપુર શહેરના અંદર રિક્ષા ચાલકોને પડતી તમામ મુશ્કેલીઓને લઈને રજૂઆત પણ કરવામાં આવી હતી. રાધનપુર શહેરમાં પહેલાં રિક્ષા સ્ટેન્ડ હતું, જે રિક્ષા સ્ટેન્ડ ઘણા સમયથી દૂર કરાયું હોવાથી રિક્ષા ચાલકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે, જેને લઈને દબાણ હટાવી એ જ જગ્યાએ રિક્ષા સ્ટેન્ડની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો તાલુકા સેવા સદન ખાતે પહોંચી ગયા હતા. રિક્ષા ચાલકોને રિક્ષા સ્ટેન્ડ ન હોવાને કારણે ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકો ટ્રાફિકના ભોગ વારંવાર બની રહ્યા હોવાની વિગત દર્શાવી હતી. આ ઘટનાને લઈને વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી, ત્યારે રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રિક્ષા ચાલકો ટ્રાફિક ભંગના ભોગ બનતા કમાણીના પૈસા ટ્રાફિક ભંગના મેમોમાં વાપરવા મજબૂર બન્યા છે, જેને લઈને ટ્રાફિકનો ભોગ બનવું પડે છે અને રિક્ષા સ્ટેન્ડ બનાવવા માંગ કરવામાં આવી છે. મહત્વનું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં નથી આવી, જેને લઈને રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળ્યો. આજ રોજ કરાયેલ રજૂઆતમાં દિવાળી સુધીનો સમય આપવામાં આવ્યો છે, જે દરમિયાન શહેરમાં રિક્ષા સ્ટેન્ડ બોર્ડ મૂકવા અને તે જગ્યા પર કોઈ દબાણ હોય તે દબાણો પણ દૂર કરવા માટે પાલિકાના વહીવટીદાર મામલતદારને રજૂઆત કરાઈ અને કાયમી રિક્ષા સ્ટેન્ડ બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સિંહને અરજી કરી છે, ત્યારે લેખિતમાં આપ્યું છે અમને અમારો સ્ટેન્ડનો અધિકાર છે આપવામાં આવે. અહીંયા કને ગેરકાયદેસર દબાણો કરીને અમારા સ્ટેન્ડ જે હતા તે ઉખાડી નાખવામાં આવ્યા છે. એના માટે અમે અરજી કરવા આવ્યા છે. અમને મામલતદાર સાહેબથી રજૂઆત કરી છે. 10 દિવસના અંદર અમને નિકાલ આપવાનું કીધું છે. આગળ નહીં આપે તો અમે કંઈક કરશું. માગીએ છીએ કે આ બેરી બોબડી અને મૂંગી સરકારના જે વહીવટો છે એ વહીવટો આપ જોઈ શકો છો અત્યારે કે વારંવાર એમને ટીપી જાણે ઊંઘમાં હોય ને એમના મોઢામાં દહીં જામી ગયું હોય અને પેલો ચમચો કેવો હલાઈને દહીં કાઢવું પડે એવી હાલત થઈ ગઈ છે કે વારંવાર રજૂઆતો કરીએ. પાછલા 6 મહિનાથી જ્યારે વહીવટદાર સંભાળે છે વહીવટ, આ એમની કામગીરી નિષ્ક્રિય ગઈ છે. વારંવાર અમે રજૂઆતો એમને કરીએ છીએ કે આ કામ કરો, પેલું કામ, પણ કોઈ કામ બિલકુલ થયું નથી. અને રાધનપુર નગરપાલિકાના હજારો પ્રશ્નો હજુ એમના એમ પડ્યા છે. અને સૌથી મોટો પ્રશ્ન રિક્ષા ચાલકોનો અત્યારનો છે કે અગાઉ જ્યારે કોંગ્રેસની બોડી હતી એ ટાઈમની અંદર એમને કોઈ હેરાન પરેશાન કરતું નતું અને એમને દરેક જગ્યા ઉપર સ્ટેન્ડો ફાળવેલા હતા. એ સ્ટેન્ડો પાછલા 6-7 મહિનાથી જ્યાં સ્ટેન્ડો હતા કોઈ કારણોસર ઉખાડી દીધા છે, ફેંકી દીધા છે. અને રિક્ષા ચાલકો જ્યારે ત્યાં રિક્ષાઓ મૂકવા જાય છે અથવા ત્યાં રિક્ષાઓ સ્ટેન્ડ કરે છે કે પાર્કિંગ કરે છે, ત્યારે બધા મારા ભાઈઓને એ રિક્ષા સ્ટેન્ડની અંદર ટ્રાફિક પોલીસનો ભોગ બનવું પડે છે. અને આ ભોગ બનવું પડે એટલે જે દિવસ દરમિયાન જે અમને 2-500 કમાણા હોય એના 3 ગણા પૈસા પોલીસને ચૂકવવા પડે છે. આ સ્ટેન્ડો કોઈને ઉખેડ્યા છે એ અમને ખબર નથી, પણ અમને એટલી ખબર છે કે જ્યાં જે સ્ટેન્ડો લાગેલા હતા ત્યાં અત્યારે બિનકાયદેસરના ઘણા બધા વેપારીઓ એમના ધંધા ચલાવી રહ્યા છે.